આ છે દરિયા કિનારે આવેલું ગોપનાથ મહાદેવ. અહીંયાનો મહિમા ખૂબ અલગ છે. કહેવાય છે કે વિક્રમ સંવત 1495માં નરસિંહ મહેતા એમના મોટા ભાઈ બંસીધર ભેગા રહેતા હતા. કોઈ જ કામ નતા કરતા. એને કારણે એમના ભાભી ઝવેરીબાઈ એમને ખૂબ આકરા મહેણા ટોણા મારે છે. ત્યારે નરસિંહ મહેતાને થાય છે કે હવે તો પ્રભુને પામીશ અથવા તો પ્રભુના ચરણોમાં જીવન અર્પણ કરીશ. અને એ નીકળી પડે છે ઘરેથી અને એ ચાલતા ચાલતા દરિયા કિનારે આવે છે અને ત્યાં એક અપૂજ્ય શિવલિંગ જોવે છે. અને નરસિંહ મહેતા તો બસ એમના પૂજા અર્ચનમાં લાગી જાય છે. ભૂખ્યા તરસ્યા 7 દિવસ પૂજા કરે છે અને કહેવાય છે કે મહાદેવ પ્રસન્ન થાય છે અને કહે છે કે નરસિંહ માગ. તો નરસિંહ મહેતા જેને લગ્ની લાગી હોય પોતાના કૃષ્ણની, એ શું કહે કે મારે તો કૃષ્ણની રાસલીલા જોવી છે. અને ભગવાન પણ એમની પરીક્ષા કરતા હોય એમ એમના હાથમાં મસાલ આપે છે કે જ્યાં સુધી મસાલનું અજવાળું છે ત્યાં સુધી તને આ રાસલીલા દેખાશે. અને કહેવાય છે કે ગોપીઓ અને કાના વચ્ચે મસાલ છે એ બળ 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 કરતી એમનો આખો હાથ બાળે છે. છતાં નરસિંહ મહેતા તો તલ્લીન છે અને ભગવાન એમના પર પ્રસન્ન થાય છે. અને ત્યારે નરસિંહ મહેતા લખે છે કે નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ, રાસ રમંતા મારી મથડી ખોવાણી. ભગવાન ખુદ કહેશે પોતાના ભક્તની ગાથા. શ્યામ ધૂન લાગી રે ફક્ત કલર્સ ગુજરાતી પર.